બાબરની સગીરા ઉપર અબાસણા ગામના શખ્સે બળાત્કાર ગુજાર્યો। જાણવા મળતી વિગત મુજબ બાબરની એક 16 વર્ષની સગીરા પોતાના મામાના ઘરે 8 મહિના પહેલા માસીનો અકસ્માતે મોત થયેલો હોય ઘરકામમાં મદદ માટે મામાના ઘરે ગયેલ હોય તે સમયે આરોપી પ્રકાશ હેમજી ઠાકોર અબાસણા તાલુકો ભાભરવાળો આવતો જતો હતો ને રાતવાસો રોકાતો। હવે તે સમયે સગીરાને ઓરડામાં લઈ શરીર અડપલા કરેલ અને સગીરાએ ના પાડી છતાં માનેલ નહીં। બાદમાં જબરજસ્તીથી સબીર સંબંધ બાંધી અને ધમકી આપેલ। જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની અને તેને બદનામ કરવાની ધમકી આપી, જે કારણે સગીરા ડરી ગઈ હતી। ત્યારબાદ આરોપી પ્રકાશ ઠાકોર અવારનવાર કુવાડા મામાના ઘરે અવરજવર કરવા માટે આવતો અને રાત રોકાઈ જતો અને ભોગ બનનાર સગીરાને ડરાવી ધમકાવી મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો। સગીરા પરત તેના ઘરે આવી તેમ છતાં આરોપી ભાભર આવી સગીરાના માતા પિતા ઘરે ન હોય સગીરાના ઘરે આવી સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલ અને તેના ઘરની આજુબાજુ આટા મારતા આખરે સગીરાએ કંટાળી તેના માતા પિતાને હકીકત કહેતા આ બાબતે બાબર પોલીસ મથકે સગીરાના પિતાએ પ્રકાશ હેમજી ઠાકોરે અબાસણા વિરોધ પોલીસ ફરિયાદ નોંધાવી બાબર પોલીસ સ્ટેશનમાં પોસ્કો સહિત કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અહેવાલ ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, બાબર, બનાસકાંઠા।